સિહોર તાલુકા કાનૂની સમિતિ તેમજ સિહોર તાલુકા પંચાયત CDPO વિભાગ દ્વારા સિહોર પોલીસના અધિકારી જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાનેથી સાયબર સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તાલુકા CDPOના કચેરીના અંતર્ગત કાર્યક્રમમાં હેમાબેન આચાર્ય મહેતા તમે બાપરિયાભાઈ કુમાર અમારા સિહોર પોલીસ અધિકારીના PI જાડેજા સાહેબ, સાયબર એક્સપર્ટ્સ વિજયભાઈ એમ તેમજ ઉત્તર સિહોર તાલુકા કાનૂનમાંથી આ કાર્યક્રમ એ આમાં ખાસ સાયબર વિશે અત્યારે આપણે બહુ ફ્રોડ થઈએ છીએ. એમાં ખાસ આપણે ભણેલા છે ને અત્યારે બહુ ભૂલ કરે છે. સાયબર અમે જાગૃતિ એ માટે કે તમારા પૈસા અમે તો કયા માટે જોઈએ છીએ કે બનાવ બને છે, કેવા પૈસા જાય છે, સાહેબના પૈસા એપ્લિકેશન અરજી આવી હતી આપણા આંગણવાડીના જેમાં 2 થી 3 વ્યક્તિઓના બધી જગ્યાએ જાગૃત કરો તમે. અમે ગામડાની અંદર બેબી કરવા જાય તો એક પણ બેનો બેબીની અંદર ના હોય, બધા જેન્ટ્સ જ હોય. અમે અત્યાર સુધીના બધા પ્રોગ્રામ કર્યા એ બધા જેન્ટ્સ જ હાજર રહેલા, બેનો કોઈ હાજર નથી. તો હું એ લોકોને એક સૂચન કરું કે તમે જે સાંભળ્યું ને તમારા ઘરનાને કહેજો પાછા, કેમ કે બહેનોને બહુ ઓછો ઇન્ટરેસ્ટ થતો હોય કે આવો પ્રોગ્રામ કરવાનો. સવારનો ગયો તો ભાવનગર, અત્યારે આવ્યો 2:30 વાગે જમ્યું અને 2:30 વાગે જમવા. દરેક વ્યક્તિ નેટ બેનો કોઈ હાજર નથી. તો હું એ લોકોને એક સૂચન કરું કે તમે જે સાંભળ્યું ને તમારા ઘરનાને કહેજો પાછા, કેમ કે બહેનોને બહુ ઓછો ઇન્ટરેસ્ટ થતો હોય કે આવો પ્રોગ્રામ કરવાનો. સવારનો ગયો તો ભાવનગર, અત્યારે આવ્યો 2:30 વાગે જમ્યો અને 2:30 વાગે જમવા બેઠો તો ત્યાં આવ્યો. મારે એટલો બધો વ્યસ્ત શેડ્યુલ હતો. હરેશભાઈ કીધું કે પ્રોગ્રામ બહેનો આવી ગયા છે, રાખી દીધો. મારી ઈચ્છા એવી હતી કે કેન્સલ કરી દો. એટલે બહેનો બધા રોકાણા છે અને આપણે જાય જે એક બે ડેટા કેવી રીતે ગયા એની પાસે, કેમ કે આપણા મોબાઈલમાં બધા ડેટા હોય. મેં કીધું વોટ્સઅપ કરી દે તો તમને ફોટો પડે, વોટ્સઅપ કરી દીધો. એ ફોટો ક્યાં સુધી જાય તમને ખબર નથી. કેવી રીતે જાય કે તમારી પાસે તમે ફ્રી જેટલી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, પછી કંઈ પણ હોય સ્નેપ છે, કંઈ પણ એપ્લિકેશન છે, એ તમે ચાલુ કરતાં પહેલાં બધું એલાઉડ આપો, કોન્ટેક્ટ એલાઉડ આપો, ફોટા એલાઉડ આપો, વોઇસ એલાઉડ આપો. એ તમે એલાઉડ કરશો પછી તમને એપ્લિકેશન વાપરવા દેશે, એની પહેલાં વાપરવા દેશે. કોઈ આ દુનિયામાં મફત આપવું નથી. એ જે ડેટા છે એ ડેટા એ લોકો પછી શેર કરે છે. એ ડેટા શેર કરે. હવે તમે ફ્રોડ કરવાવાળા શું છે? ફ્રોડ કરવાવાળા બધા જ એજ્યુકેશન કે આ વ્યક્તિનો નંબર આવ્યો તો એ વ્યક્તિ મોબાઈલમાં શું એક્ટિવિટી કરે છે, તમારી ગૂગલ હિસ્ટ્રી જોવે, તમે શું સર્ચ કર્યું છે, તમારા મોબાઈલમાં શું ફોટા છે. પછી આપણા બધાને શોખ બહુ એવો કે ભાઈ હું ફેસબુકમાં જાય એટલે ચડાવું, ફલાણી જગ્યાએ ગઈ ચડાવી છે, બધા ચડાવે છે. તો તમારી એક્ટિવિટી શું છે એ તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એની પરથી નક્કી કરે છે કે તમે શું કરી રહ્યા છો. એ બધી માહિતી એકઠી કરી અને તમને ફોન કરે. તમે કે આપણી માહિતી ક્યાંથી આવી? આ તો ખરેખર સાચો જ વ્યક્તિ હોય છે, પરંતુ એક રિલેશનશિપ મેનેજરનો ફોન આવે એની આ કીધે ભાઈ મારે ત્યારે વાત નથી કરતી. કોઈ પણ તમારા એકાઉન્ટની માહિતી એટલે મીન્સ ઓટીપી માંગે, કોઈ પણ તમારો ઓટીપી માંગે, જો દેતા પહેલા વિચાર કરો કે ફ્રોડ નથી ને આપણી સાથે. તમે બોલો એનાથી 2-5 રૂપિયા તમે અમને ટ્રાન્સફર કરી દો તો એ લિંક પણ ખોલવી નહીં, અનનોન લિંક કોઈ ખોલવી નહીં. બીજું, જ્યારે ફ્રી એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ એમાં આપણે બધી વસ્તુ અંદર એલાઉડ આપીને આપણું જતું રહે છે. હવે એ જ મોબાઈલની અંદર અત્યારે આપણે બેંકમાં જઈશું, લાવો તો બેન તમારો મોબાઈલ, બેંક તમને ડાઉનલોડ કરી દો, તમે ઘર બેઠા કરી શકો. એટલે આપણે બેંકે આપણે જવું નથી, બેંક ત્યાં આવી ગઈ. કાલો જ ગામમાં હતો એટલે વિવી કર્યા, પછી જે એક્સપિરિયન્સ હતા બધા મેં એને કીધા. એમાં એક ભાઈ સામેથી મને કીધું, મને કે સાહેબ લોનના હિસાબે મારી સાથે લોન, મેં ઇન્સ્ટન્ટ લોન, આપણે SBIમાં ઇન્સ્ટન્ટ લોન મેસેજ આવે કે તમને 2 લાખની 1 લાખની ઇન્સ્ટન્ટ લોન આપવામાં આવે. જેવું તમે કરતા જાવ તો તમારા ખાતામાં પૈસા આવી. એટલે આપણે એવી નથી જોતા, આ તમને કોઈ નહીં ખબર હોય. SBIનો તમે જોશો તો SBIનો કયો લોગો છે એ તમને નહીં ખબર હોય. આપણે તો SBI લખેલું છે ને, SBIમાં સ્મોલ કરી દીધો, આઈ
સેમ ટુ સેમ જ સાઇટ બનાવી, પણ એક અક્ષરનો ફેર કરી દીધો અને આપણે એની અંદર તમામ માહિતી ભરીને આપણે આપી દઈએ. એ તેની સાથે 5 લાખની ફી છેતરપિંડી, એટલે તરત ભાઈ દોડતો બેંકમાં ગયો કે આ મારી છેતરપિંડી થાય છે. એટલે ઓન ધ સ્પોટ જે તે વખતે બેંકે રોકી અને સાયબર ફ્રોડમાં નાખી અને પૈસા પાછા રિકવર કર્યા. જો તમે મોડું કરતી ભાઈ એમ કે ભાઈ ફ્રોડ થઈ ગયું, ક્યાં જાઓ, પહેલાં પોલીસ સ્ટેશન જાઓ, ફલાણી જગ્યાએ જાઓ, કે 2 દિવસ પછી જાઓ, તો કાંઈ પૈસા હાથમાં આવત નહીં. એના માટે સરકારે બધું જ સંકલન માટે જે પણ જાતના ફ્રોડ થાય છે એ પૈસાની બહુ જરૂરિયાત એટલે આપણે લોન માટે સર્ચ કરતા હોય, મોબાઈલ આવી ગયો એટલે મોબાઈલમાં સર્ચ કરી ક્યાં લોન આપણે વધુ મળે. એટલે લોનની પણ કેટલી ડુપ્લિકેટ વેબસાઇટો બની ગયેલી છે કે 10 રૂપિયા કે 15 રૂપિયા તમે આમાં ટ્રાન્સફર કરો, તમારી પ્રોસેસિંગ ફી કરી છે. એ પ્રોસેસિંગ ફીમાં આપણે ટ્રાન્સફર કરવા જાય તો બી આપણો મોબાઈલ આખો જતો હોય છે અને એ ટ્રાન્સપોર્ટમાં આપણા જે એકાઉન્ટમાં પડ્યા હોય 500, 1000, 2000 બધું જતું રહે. એટલે પછી બેનો મોસ્ટ ઓફ એમેઝોન સાઇટ સિવાય ઘણી બધી એવી સાઇટ છે કે જેથી ખરીદી કરતી હોય તો આપણે એમ થાય કે માર્કેટમાં 50 રૂપિયાની વસ્તુ મળે છે ને ઓનલાઈન ઉપર 30 રૂપિયાની બતાવે છે ખાલી, તો માર્કેટવાળા તો આપણે લૂંટે છે. પરંતુ જે ખરેખર માર્કેટમાં 50 રૂપિયાની પ્રાઇસ છે, ટૂંકમાં એક તમને ફેર એન્ડ લવલી કે કોઈ પણ બોક્સ છે સ્ટાન્ડર્ડ એનો 100 રૂપિયા ભાવ છે, તો માર્કેટમાં ઓનલાઈનમાં 30 રૂપિયા કેવી રીતે હોઈ શકે? મળે છે ને લઈ લો એટલે તરત આપણે ઓનલાઈન ઓર્ડર આપી દઈએ, આવે કાંઈ નહીં, અથવા આવી જાય પાણું આવી જાય કે બીજું આવી જાય. તમને એમ થાય કે 30 રૂપિયામાં કે 200 રૂપિયામાં 500 રૂપિયામાં ક્યાં ફરિયાદ કરવા જ આવી? એ 200, 500 રૂપિયા કેટલા એનામાં ટ્રાન્સફર થયા છે, કેટલા કસ્ટમર એવા ગયા છે. એટલે એવી બીજો છેતરપિંડીને આપણે ફરિયાદ કરવી જરૂરી છે, જેથી કરીને સામેવાળાનો એકાઉન્ટ નંબર એ બી ફ્રીઝ થાય જ્યાં સુધી તમને પૈસા પરત આવે નહીં ત્યાં સુધી. અથવા તમારા એકાઉન્ટમાં કોઈ પૈસા નાખવાનું કહે છે, બેનો છે એટલે શેર બજારનું તો કોઈ કરતું નહીં હોય, આની અંદર કોઈ નોલેજ નહીં હોય. આની અંદર ઘણી વખત હું હોય છે કે આપણા છોકરાઓ નવા યંગસ્ટર ત્યાં હોય એટલે શું કે ભાઈ હું શેર બજારમાં ચાલુ કરું છે, તો ઓનલાઈન શેર બજારનું ચાલુ કરે. એટલે ઓનલાઈન ચાલુ કરે એટલે એની અંદર લિંક નાખે, એની અંદર લિંક નાખ્યા પછી તમે આ ચાલુ કરો એટલે એની અંદર ચાલુ થાય. બધું 20,000, 25,000 જે કાંઈ પાસે પડ્યું હોય એ બધું એમાં નાખી દે. એટલે હાંજ કા બીજા દિવસ થાય 25,000 ડાક 45,000 બતાવે. એટલે એમ કે આ તમારે કાઢવા છે તો એમ કે આ કાઢવા છે તો એ કાઢવાઈ દે. એટલે જે કે તમે જે ટ્રાન્ઝેક્શન છે તમે ટ્રાન્ઝેક્શન અત્યારે વિથડ્રો કરશો એટલે 6 કલાક કે 8 કલાકમાં તમારા પૈસા આવી જશે. તો એ બીજો બોકડો તૈયાર કર્યો 45,000નો, એ 45,000 કોનામ નખાવ્યો? તમારામ નખાવ્યો. તમે તો હા 45,000 આવી ગયા એકાઉન્ટથી આપણે, તો આ સારું છે. એટલે પાછા એમ થાય કે કોઈ પાસે મમ્મી પાસે 50,000 રૂપિયા માગી કે લાવો હું પાછા આમાં એડ કરી નાખી દો. એટલે 45, 50 બીજા 95 કરીને આપણે નાખી પાછા એકથી હાઈ બતાવે, બીજે ત્રીજે દિવસે શેર બજાર સાઈડ જ તૂટી થઈ ગયું, દેખાય જ નહીં. આવા ઘણા બધા બનાવો બની ગયા છે. કોઈ આવે ને ઘરે ત્રીજી ચોથી સોસાયટીના આવો સાહેબ મારા પૈસા 7 લાખ રૂપિયા વહી ગયા, હસબન્ડને 2 આવ્યા. 7 લાખ રૂપિયા કેવી થઈ ગયા આપણે સમજાવો? તો આ ઓનલાઈન સાઈડ જ થાય આ જ સિસ્ટમ. પહેલાં એ બેને 25,000 કે 30,000 એની પાસે હતા, એ ઓનલાઈન સાઈડમાં રોક્યા એટલે બીજે દિવસે એ 27,000 ને 60,000, તો 60,000 વિડ્રો કર્યા, પાછા એના એકાઉન્ટમાં આવ્યા બીજાના એકાઉન્ટથી. બરાબર, એટલે એના એકાઉન્ટ આવી ગયા. પછી એને એમ થયું કે મને ઇન્સ્ટન્ટ લોન મળે છે SBIની, એટલે SBIમાંથી 2 લાખ રૂપિયા લોન લીધી, ઇન્સ્ટન્ટ લોન લીધી SBIમાંથી. એ 2 લાખ રૂપિયા પાછા એમાં નાખ્યા, 2,60,000 કરીને પાછા એમાં નાખ્યા. એટલે એમાં ત્રીજા દિવસે બધા 4 લાખ રૂપિયા એ ઘરો પાડવાના છે બીજા નાખી. એટલે લોભમાં આવીને 5 લાખ રૂપિયા એ બેંકમાંથી લોન લઈ નાખ્યા. હવે આવું થઈ જાય એટલે બહેનોનો ઘરમાં કંઈ તો નહીં તે ઘરવાળાને. એટલે 5 દિવસ નીકળી ગયા. કેટલા દિવસ? 5 દિવસ નીકળી ગયા. પછી એને ઘરવાળાએ કીધું કે તું કેમ મોટું ચડાવ્યું ભરશો? પછી એ વાત કરી કે આવી તો મારે બનાવ બન્યો છે. તો 5 લાખ રૂપિયા ગયા, 6 દિવસ જતા રહ્યા. 6 દિવસ જતા રહ્યા કે કેટલા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા એનો કોઈ જ નેટો હોય નહીં, પૈસા આવવાની સંભાવના 0. પછી ખાલી પોલીસ આશ્વાસન આપે કે ભાઈ તમારું આવશે પૈસા, પણ તમારી ક્યાં વસ્તુ છે લઈને આવો પૈસા તમે લઈ જાઓ. છેલ્લે આ જારી વાળે વાત કરતો એ ભાઈને, તો એ ભાઈ એના ફાધર ફેસબુક ઉપયોગ કરતા હતા. ફેસબુક મારફતે સાયબર ક્રાઇમે એનો નંબર મેળવ્યો અને એની અંદર દાદાને પર્સનલ ફેસબુકમાં ફોટા નાખ્યા અને વોટ્સઅપમાં ફોટા નાખ્યા કે દાદા આવું છે, હું નેવીમાં છું અહીંયા ભાવનગર, અને ભાવનગર નેવીમાં મારી ભરતી થઈ ગઈ છે અને મારા હાથ ફર્નિચર છે એ બધું વેચીને જવું છે. અને 25,000 હું દાદા તમને ઓળખું, તમારો ફેસબુક ફ્રેન્ડ છું, તમને ફોલો કરું છું એમ.
દાદા જોયું કે હા ફર્નિચર તો સારું છે, 25,000 માં હું માંગો એમ. દાદા એગ્રી થઈ ગયા. ઓલા વાત એ પ્રમાણે કે દાદા એગ્રી થઈ ગયા, હું 25,000 નાખું છું અને એને તમે મોકલાય. એટલે દાદા કે હું અડધી કલાક મારા છોકરાને કહું નાખી દે. દાદા વાપરતા નહોતા બે મોબાઈલમાં. એ છોકરાને ફોન કર્યો કે બરાબર 25,000 ટ્રાન્સફર કરી દેતા મોબાઈલમાં. છોકરા કેમ કે કરવા તમારે? કે ફર્નિચર આવ્યું છે સારું અને ઓલો આરટી વાળો જાય છે અને ફર્નિચર આપણે મોકલાવે છે. એ પેકિંગ બધું કરી દીધું, ખાલી તો પૈસા આપણે ટ્રાન્સફર કરીએ એટલે તરત મોકલાવી દે છે. થોડું કે ના હું આવું છું કહે. એટલે ઘરે આવે કે હવે ફોન કરો. તો એ ફોન કરો, આ વિડીયો કોલમાં બધા જો આ ફર્નિચર પેક થઈ ગયું છે, તમે પૈસા 25,000 નાખો છો. તો આ કીધું 25,000 પૈસા નથી મારી પાસે, 5,000 પડ્યા, 5,000 કે તો નાખવું એમ. તો એ કે કાંઈ મને 5,000 નાખું, 20,000 ફર્નિચર આવે ત્યારે આપજો એમ. તો પછી થોડી વાર પછી છોકરા એવું હવે એમ કહ્યું કે મારી પાસે ખાલી 500 રૂપિયા જ પડ્યા છે. તો કે 500 રૂપિયા એડવાન્સ પેટી આપો, 24,500 જ્યારે ફર્નિચર આવે ત્યારે મોકલજો. પછી ત્રીજી વાર ફોન કર્યો ને એને કીધું કે હવે તું અહીંયા રૂબરૂ આવી જાય, ફર્નિચર મોકલી દે, હું 25,000 મોકલી દઉં. જો એના છોકરાને જો આ નોલેજ ના હોય, આ વાત ના સાંભળી હોય, તો એ તરત એ બી ટ્રાન્સફર કરીને આપી દે. અથવા જો એ દાદા પાસે બેંક વાપરતા મોબાઈલમાં, તો એ છોકરાને પૂછવા જાત નહીં. મારી કમાણી 25,000 ટ્રાન્સફર કરો, ફર્નિચર આવે તરત કરી દીધા હોય. તો આવી મેટર, નાની મેટર 25,000 એટલે ઘણી મોટી રકમ થઈ જાય. તમે બેનો ભાઈઓ વધારે વાપરે છે. ક્રેડિટ કાર્ડ લીધેલું હોય ને એટલે ઓલા પર ખ્યાલ ન હોય. એટલે ક્રેડિટ કાર્ડમાંથી એવો ફોન આવે કે તમારે ક્રેડિટ વધારવાની છે, તમારે ક્રેડિટ લિમિટ વધી જશે, એના માટે તમારે તમારી વિગત આપવાની છે. એટલે એ કયો નંબર આપે છે? ક્રેડિટ કાર્ડનો નંબર આપે છે. પછી સીવીવી નંબર એ ક્રેડિટ કાર્ડની પાછળ હોય છે. એટીએમમાં પણ આ રીતના કોઈ નંબર આવે, બેંક તરફથી ક્યારેક કોઈ વિગત માંગવામાં આવતી નથી. એમાં 6 અંકનો પિન નંબર નાખી દો, તમને યાદ રહેવો. આ નંબર છે દર 72 કલાકે માગશે. આનો ફાયદો કહો તમને પછી. નાખી દીધો બધા? હા. 6 અંકનો પિન નંબર નાખી દો. હા, તમને યાદ રહેવો. 2 વખત આપો. પછી 2 વખત આપો. જીમેલ આપણે સ્કીપ કરી નાખો. આનાથી ફાયદો થશે કે આનાથી ઘણાને તરત WhatsApp ઘણાને હેક થઈ જાય છે, ખબર છે? અને જેવા તેવા ફોટા બીજા ગ્રુપમાં આવે છે મેસેજ આવવા મળે છે. આટલું સ્ટેપ કરીને કઈ ચાલુ છે? બે કાપી દીધું. હવે એકાઉન્ટની નીચે પ્રાઇવેસી લખ્યું છે. એકાઉન્ટની નીચે પ્રાઇવેસી લખ્યું છે. મળ્યું? પ્રાઇવેસીમાં પહેલું ઓપ્શન હશે લાસ્ટ સીન અને ઓનલાઈન. એવરીવન કેટલા લોકો છે? એવરીવન કેટલા છે? એવરીવન કોઈ નથી આપતું. માઇક કોન્ટેક્ટ કેટલા? પછી પ્રોફાઇલ ફોટો નીચે એવરીવન કેટલા લોકો છે? એવરીવન માઇક કોન્ટેક્ટ કેટલા? માઇક કોન્ટેક્ટ બરોબર. પછી પ્રોફાઇલ ફોટો માઇક કોન્ટેક્ટ. આ 1930 એટલે આપણે ગુજરાત એકનો નંબર નથી, આ ઓલ ઇન્ડિયાનો નંબર છે 1930. એટલે જેવો એના સોફ્ટવેરમાં જે તમે અહીંથી ફોન કરશો, જેવા સોફ્ટવેરમાં એ લોકો ત્યાં એન્ટ્રી કરશે એટલે ઓલ ઇન્ડિયામાં એ નંબર દેખાશે. સમજાણું તમે? ઓલ ઇન્ડિયામાં જેટલા એ નંબર ઉપર રજીસ્ટ્રેશન ફ્રોડ થયા બરાબર, એ તમામ એમાં દેખાઈ જશે. એટલા માટે અમે કહીએ છીએ કે આ નંબર જે છે એ નંબર તમે તમારી સાથે ફ્રોડ બને તમે તત્કાલ ત્યાં 1930 નંબર પર ફોન કરો. પછી પ્રોસેસ છે કે 1 નંબર 2 નંબર દબાવો તો એ આપણે શાંતિથી સાંભળીને આપણે તત બેઠા એમ કહીએ કે રોટલી બનાવી દે ખાઈ લો, ભેગું થાય ના થાય. એ પ્રોસેસ છે એ તો પાસ કરે. ના ખબર પડે તો નજીકના પોલીસ સ્ટેશનમાં આવી જાવ, તત્કાલ આવી જાવ. એટલે તમે 1930 તમારા ફોનમાં ફોન કરીને તમે માહિતી લઈને ફરિયાદ નોંધાવી છે. ખાલી અમારે પૂરતો જ રહેશે, જિલ્લા પૂરતો બી આ સ્પ્રેડ નહીં થાય. એટલા માટે અમે સ્પેશિયલ એમ કહીએ છીએ કે તમારી સાથે ફ્રોડ થાય છે, તમારી સાથે બનાવ બને છે તો તરત 1930 ઉપર તમે નંબર ઉપર ફોન કરો. જ્યાં સુધી આ નંબર 1 જણો 2 નંબર 3 જણા કરશે પછી આ નંબર પરથી ફોન આવવાનું બંધ થઈ જાય, કેમ કે સિમ કાર્ડ ડીએક્ટિવ કરાવી નાખશે. ખ્યાલ આવ્યો? અને પછી એને ખબર પડી જશે કે મારા 10 સિમ કાર્ડ ડીએક્ટિવ થયા એટલે હવે આ લાઈન છે એ લાઈન બંધ કરી દો. ફ્રોડ આવું કહે છે. એટલા માટે અમે સાયબર જાગૃતિ કરી છે. એનું રીઝન જ છે કે તમે આવા જાગૃત થાઓ. તમારા 25,000 રૂપિયા જાય છે ને, એક બેન હમણાં લેટેસ્ટ ઓલા આવ્યા હતા ઓલા મકાનનું લોન વાળા કેટલા 80,000 90,000 છોકરાએ નાખી દીધા હતા.
મકાનના આવેલા પૈસા એના ભરવાના હતા, બેંકમાં પૈસા 90,000 રૂપિયા નાખે, રડતા હતા બેઠા બેઠા મારી સમક્ષ. આવું કહે છે. એટલા માટે અમે સાયબર જાગૃતિ કરી છે. એનું રીઝન જ એ છે કે તમે આવા જાગૃત થાવ. તમારા 25,000 રૂપિયા જાય છે ને. એક બેન હમણાં લેટેસ્ટ ઓલા આવ્યા હતા, ઓલા મકાનનું લોન વાળા કેટલા 80,000 90,000 છોકરાએ નાખી દીધા હતા. મકાનના આવેલા પૈસા એના ભરવાના હતા, બેંકમાં પૈસા 90,000 રૂપિયા નાખે, રડતા હતા બેઠા બેઠા મારી સમક્ષ. સિક્કાવાળી સાઈન સિક્કાવાળી FIR, મારા જેવું મારું આઈ કાર્ડ બનાવીને આઈ કાર્ડ નાખ્યું એને, પછી છોકરાઓ પકડેલા હોય એના ફોટા નાખ્યા. એ બધું મેં જોયું હતું. ફોટા ક્યાં હતા ખબર તમને? કોરોના કાળ હતો, મોઢા બાંધેલા નતા પકડેલા, એ ફોટા હતા. તે રાતે કે આ છોકરી સાથે લાઈવ ચેક કર્યું છે, તમે બે મ્યુટ થઈને વાત કરેલી છે, તારી પર આ છોકરી FIR નોંધાવી છે, અને તારે જો જામીન પર છૂટો તારે પૈસા આપવા પડે, જમાનતના પૈસા તારે દેવા પડશે. એટલે એના એકાઉન્ટમાં 30,000 હતા, એ નાખી દીધા. પછી પૈસા નતા. હવે શું કરું? તો બીજા ભાઈ માંગ્યું તો નટુભાઈ ખબર પડી કે આ વસ્તુ નટુભાઈ તરત લઈને આવ્યા કે સાહેબ આવું થયું. તરત વિજયભાઈ હતા, તરત 19-30 નંબર નાખી, કદાચ એના પૈસા પરત આવ્યા, પરત એના તરત પૈસા પરત આવ્યા. તો સમય બહુ સાચવવો જરૂરી છે. સાથે સાથે 19-30 નંબર પર ફોન કરવો બી જરૂરી છે. એટલે એને કેમ ખબર પડી છે કે આ છોકરી સાથે ન્યૂડ કોલમાં વાત કરી એમ? કેમ કે એ સમય દરમિયાન આપણે ઘણી બધી વેબસાઇટ જોતા હોય છે, ઘણા બધા YouTube જોતા હોય છે. એની અંદર પોપઅપ દેખાતું હોય, નાની જાહેરાતો દેખાતી હોય. આપણે ના ટચ કર્યું તો ટચ થઈ ગયું હોય તો આખી વેબ પેજ ખુલી જાય. તો એની અંદર બી આપણો મોબાઈલ જતો રહે છે. તો આપણે શું એક્ટિવિટી કરી છે બધી જ એને ખબર પડે છે. મેં પહેલા સમજાવ્યું કે આપણા મોબાઈલની અંદર આપણે શું એક્ટિવિટી કરી છે બધી જ ખબર પડે છે. હવે બાય એમ કીધું કે આમાં 2 સ્ટેપ વેરિફિકેશન નથી મારી પાસે, એમની પાસે નોલેજ નથી, એને એ પ્રમાણે અને આપણા ઘરવાળાઓ તો એને બી સલાહ આપે કે આવી વાત છે ને આવા બનાવો ઘણા બને છે, એક બનતા એવું નથી. એટલે કોઈ કોઈનો કોલ આવે અથવા આપણા છોકરાનો રડતો અવાજ આવે અથવા આપણા જાણીતા સગાવાલાનો કોઈ અવાજ કાઢે, છતાં AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને એક સોફ્ટવેર આવી છે. કેમ કે આપણે હું તળાજા ગોપના દરિયા કિનારે ફરવા આવી છું, બરાબર, આવું કહીને આપણે ગ્રેલ કરી મૂકી દે, એ આપણો અવાજ અંદર શરૂ થયો. હવે ખબર પડી કે મણિબાનો અવાજ છે, મણિબાના હગા કોણ કોણ છે, તો કે આતા છે. તો એ અવાજનું ડુપ્લિકેશન કરી અને એને ફોન કરશે હું મણિબા બોલું છું, બરાબર, અને મને આટલા પૈસાની જરૂર પડી છે કે આ ફલાણું છે, તો 10 કરોડના એકાઉન્ટમાં પૈસા નાખી દો. કોઈને રાતે ફોન આવે અચાનક, તો શું કે ખરેખર કોઈ વેરીફાઈ કરવા માટે રહેતું નથી. 2-5 હજાર નાની રકમ હોય તો તરત નાખી ઘર હું નાખી દઉં, તમે બરાબર દૂર કરો હું નાખી દઉં છું, તો આપણે 5,000 તરત આપણે નાખી દઈએ. તો મણિબાને હવે ફોન કરી કેવી રીતે થોડા છે, મને કાંઈ વાંધો નથી. પછી ખબર પડે કે ફ્રોડ થઈ ગયા. તો કે ભાઈ મારો અવાજ ક્યાંથી આવ્યો, મારો અવાજ એની પાસે ક્યાંથી આવ્યો, હું તો આવું જ કહી લીધું, પણ એ આખો AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અવાજ નાખ્યો, એની જેવો અવાજ બનાવ્યો અને એ તમને રેકોર્ડ કરીને ફોનમાં નાખ્યો. તો આવા બનાવો ઘણા બધા બને છે. એટલે આવો જો કોઈ પૈસા માંગણી કરે પહેલા પૂછી લે, મણિબાના નામ છે તો મણિબાને ફોન ના લાગે, સગાવાલાને ફોન કરે કે જો બાળો છે ને કેમ કે આને ખરેખર આવો બનાવ છે, વેરીફાઈ કરીને પછી કોઈને પૈસા આપવા, અદરવાઇઝ પૈસા આપવા નહીં, બરાબર.